રાસાયણિક ખાતરના ઉપયોગથી હવે જમીન નથી બગાડવી એટલે નથી બગાડવી. આ શબ્દો છે છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નાથુજી અનારજી ઠાકોરના. સરસ્વતી તાલુકાના વામૈયા ગામના હનુમાનપુરાના રહીશ અને પરંપરાગત ખેતીનો વ્યવસાય કરતા નાથુજી અનારજી ઠાકોરે છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વૃદ્ધિ, બમણી આવક અને ઝેરમુક્ત અનાજ મળવાથી તેમણે આજીવન ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે. તેમના આ સંકલ્પને પગલે ગામમાં અનેક ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. નાથુજી અનારજી ઠાકોરે તેમની 1 વીઘા જેટલી જમીનમાં 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ અનાજ અને કઠોળ પાકોની સાથે ડુંગળી, ગવાર જેવા શાકભાજીના પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. તેમણે રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે. રાકેશભાઈ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હોવાથી તેમની જમીન પોચી ભરી ફળદ્રુપ બની છે. તેઓ કહે છે કે મને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રેમ છે. પ્રાકૃતિક ખેતી માટે તેમણે 2 દેશી ગાયો પાડી છે, જેના છાણ અને ગૌમૂત્રમાંથી તેઓ ઘન જીવામૃત અને જીવામૃત બનાવે છે અને તેનો ઉપયોગ ખેતી પાકોમાં કરે છે. દેશી ગાયના છાણને સૂકવી તેઓ ઘન જીવામૃત બનાવે છે. તેને 15 દિવસમાં અંતરે ખાંપી લેવામાં આવે છે. 30 થી 35 દિવસે ઘન જીવામૃત બને છે. ગૌમૂત્ર અને અન્ય વનસ્પતિઓથી જીવામૃત બનાવવામાં આવે છે. પાકની અવસ્થા મુજબ 15 થી 18 કે 21મા દિવસે જીવામૃત આપવામાં આવે છે. હાલમાં તેમણે ડુંગળી અને ગવારના પાકોની ખેતી કરી છે. નાથુજી અનારજી ઠાકોર જણાવે છે કે છેલ્લા 3 વર્ષથી રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે. આવક કે ઉત્પાદનમાં કોઈ ફેર પડ્યો નથી. છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. અગાઉ હું ચીલાચાલુ રાસાયણિક ખેતી કરતો હતો, જેના કારણે જમીન ખરાબ થવા લાગી હતી. થોડાક સમય પછી આત્માનો સંપર્ક થયો હતો. ત્યાં મને પ્રાકૃતિક ખેતીની સમજ મળી અને મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. જીવામૃત, ઘન જીવામૃત સહિતના તત્વો દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં ઉપયોગ કરું છું. નાથુજીએ વધુમાં જણાવતા કહ્યું કે પ્રાકૃતિક ખેતીના કારણે શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે, આવનારી પેઢીને સારો ખોરાક આપી શકીએ, જમીન પણ સારી રહે છે. અને હું બીજા ખેડૂતોને પણ વિનંતી કરું છું કે રાસાયણિક નહીં પરંતુ પ્રાકૃતિક ખેતી કરો. મારું નામ ઠાકોર નાથુજી અનારજી. હું છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. એટલે મને પહેલાં તો રાસાયણિક સીધા ચીલાચાલુ ખેતી કરતો હતો. એમાં મળતું પણ એમ કે જમીન જેમ જેમ દાડે બગડતી જતી હતી. એટલે મને આત્માનો સંપર્ક થવાથી આત્માવાળાને સાહેબોને મને સમજાવ્યું કે આપણે હવે ઝેરમુક્ત ખેતી કરવી છે, તમે બધું હાર્યું કરો. એટલે એમને થ્રુ મને બધા આયામોની નોલેજ મળ્યું ત્યાંથી. એટલે હું જીવામૃત, ઘન જીવામૃત, 10 પ્રાણી અર્ક આવા બધા આયામો બનાવી અને હું પ્રાકૃતિક ખેતી કરવા મળ્યો.